પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૃક્ષો વાવે છે અને સ્થાનિક ભાજપ તે વૃક્ષને કાપે છે, એક પોષે છે અને એક મારે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે એક વૃક્ષ માતૃશ્રીના નામે માતાની હયાતી કે તેમની યાદમાં વૃક્ષો વાવવાની એક અનોખી પહેલ શરૂ કરી. પણ એ જ પહેલને આગળ વધારવાની જગ્યાએ સ્થાનિક ભાજપ તેના પર ભીત પીછડો મારી રહ્યું છે. સ્થાનિક ભાજપને હાઈકમાન્ડના આદેશમાં જાણે કોઈ રસ જ નથી લાગતો. સ્થાનિક ભાજપ વિચારે છે કે ઉપરી હાઈકમાન્ડ તો આદેશ આપ્યા કરે, પણ કરશું તો અમે અમારા મનનું જ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાની એક મોટો ભાગ અને ભારત આગની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. ઇતિહાસમાં ક્યારેય ન નોંધાયું હોય એવા તાપમાનમાં આપણે સૌ શેકાઈ રહ્યા છીએ. કેટલાક સ્થળે 47 થી 50 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ અસહ્ય ગરમી જોવા મળે છે. આ સ્થિતિમાં વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર થકી જ ગ્રીન કવર ઊભું થાય એ જરૂરી છે. અને એ જરૂરિયાતને ધ્યાને રાખી પ્રધાનમંત્રીએ વૃક્ષો વાવવાની એક અનોખી પહેલ શરૂ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે એક વૃક્ષ માતૃશ્રીના નામે માતાની હયાતી કે તેમની યાદમાં વૃક્ષો વાવવાની એક અનોખી પહેલ કરી. પ્રધાનમંત્રીએ હીરાબા માટે અને ગૃહમંત્રીએ કુસુંબા માટે એક વૃક્ષનું ભાવનાત્મક વાવેતર કર્યું. તેની સાથે ગુજરાતના ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ વૃક્ષો વાવીને ગુજરાતને હરિયાળું બનાવવા માટેની વાત કરી છે. પહેલા એ સાંભળી લઈએ ઋષિકેશ પટેલે શું કહ્યું છે. વન વિભાગ દ્વારા એક મહત્વની જે નીતિ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે પીપીપી મોડેલ અંતર્ગત સરકાર અને આ એનજીઓ દ્વારા બંને સંયુક્ત રીતે આવતા સમયની અંદર જ્યાં આગળ જે રોડ્સ છે કે એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષારોપણ કરી અને સારી રીતે વૃક્ષોનો ઉછેર કરી શકાય એવી જગ્યાઓ ઉપર કે જ્યાં આગળ રોડ આવેલા છે એવા રોડ ઉપર આ પીપીપી ધોરણે હરિતવન યોજના જે મંજૂર થઈ છે એમાં એમને સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ટ્રી કવર વધારવા અને રોડની બંને બાજુએ હરિયાળું બનાવવા 5x5 અને 6 થી 8 ફીટના રોપા ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાની આ અગત્યની યોજના છે. વન વિભાગ દ્વારા કાર્યવાહી ચાલુમાં છે, પરંતુ 6 થી 8 ફીટના રોપા અને ઉછેરવાની ખાતરી સાથે આ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી સંખ્યામાં લગભગ 40,000 રોપાઓનું એમઓયુ કરવામાં આવ્યું છે કે જેમાં દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવેના બંને બાજુ 200 કિલોમીટરની લંબાઈમાં વાવેતર 10x10 મીટરના અંતરે આશરે 40,000 રોપાઓની કામગીરી થશે અને રોપા દીઠ અંદાજિત 3,000ના ખર્ચે પ્રથમ વર્ષના વાવેતર અને 3 વર્ષની જાળવણી સંસ્થા દ્વારા કરવાની રહેશે અને બંને આમાં ખર્ચમાં પણ સરખી હિસ્સેદારી ભોગવશે એ પ્રકારનું પીપીપી મોડલ હેઠળ આ નવતર અભિગમ આપણે હાથ ધર્યો છે. અને આ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા દ્વારા એની પાસે ટ્રેક્ટર્સ, ટેન્કર્સ, માનવબળ સહિત આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ આ બાબતમાં, પર્યાવરણની બાબતમાં, વૃક્ષો ઉછેરવાની બાબતમાં ખૂબ મોટા મહત્વના એવા કામો કર્યા છે અને અત્યાર સુધીમાં એમને આશરે 25,000 જેવા વૃક્ષો છોડમાંથી વૃક્ષ બનાવી ઉછેરી અને ખૂબ સારું મોડલ મૂક્યું છે. આમ એક સારામાં સારી બાબત આવતા સમયમાં ગ્રીન કવર વધે એના માટે સરકાર પોતે, વન વિભાગ અને સાથે એનજીઓ પણ જે આ વિષયની અંદર કામ કરતી હોય એવી એનજીઓ માનવ સેવા સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એક આ નવતર અભિગમથી આવતા વર્ષની અંદર આ તો ખરું જ, પરંતુ સાથે આવતા સમયમાં બાકીના રોડો ઉપર પણ કંટ્રોલ લાઇન એટલે કે રોડ જે કાળો હોય, પાકો હોય એના સિવાય જે એક્વિઝિશન થયેલી જમીનની અંદર જે ટ્રી લાઇન કહેવાય કે જ્યાં આગળ એક્વિઝિશન જમીન પૂરી થતી હોય ત્યાં આગળ જ વાવવાનો નવા સંકલ્પ સાથે, નવા અભિગમ સાથે, જેથી કરી જ્યારે પણ આ રોડ પહોળા કરવાની જરૂરિયાત પડે તો કોઈ પણ તૈયાર થયેલું વૃક્ષ ના કાપવું પડે એ રીતની આ પોલિસી આપણે એમની સાથે એમઓયુ કરી અને આપણે આગળ વધી રહ્યા છીએ.
પણ કોર્પોરેશનને પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કે પછી પ્રવક્તા મંત્રીના ભાવનાત્મક વાવેતરમાં કોઈ રસ જ નથી લાગતો, કારણ કે તેનાથી વિપરીત અમદાવાદના પાંજરાપોળમાં કોર્પોરેશન 50 વર્ષથી જૂના 80 થી વધુ વૃક્ષો કાપીને ત્યાં ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કર્યો છે. આ આયોજનમાં 15 મીટરનો રોડ 5 મીટરનો થઈ જવાથી ટ્રાફિકની સમસ્યા તો વધવાની છે અને હલ તો નથી જ થવાની, તેને બદલે એ સમસ્યા છે તે વકરવાની છે. હવે એવું લાગે છે કે સ્થાનિક ભાજપને હાઈકમાન્ડના આદેશમાં જાણે કોઈ રસ જ નથી. ઉપરી હાઈકમાન્ડ તો આદેશ આપ્યા કરે, પણ કરશું તો અમે અમારા મનનું જ. જે રીતે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ભાજપમાં વિખવાદ થઈ રહ્યો છે અને કોઈ પણ નેતા પોતાનું ધાર્યું જ કરી રહ્યા છે, તેમના પર હવે ભાજપ હાઈકમાન્ડ શું કરે છે તે જોવાનું રહ્યું. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.